આજ છે ને આદરે બહુ છે ને આમ બધાય દેખાય છે છાટા દેખાય જો આમ એટલે આ ખૂણો છે બાકી નેદાઈ જાય ઉપાદીની ને બસ આપણે એમ થાય કે અડધું રહી જાય ને તો વળી વહેમ નકર કેદુંનું નેદાઈ ગયું હોત પણ આપણે કાલે જ વૈરગા ને જી અને એટલું બધું ખડે નથી કોક કોક છે વડું વડું પણ એક એક હાર લઈને ઘૂમરો મારે ને એટલે વાર લાગે ને જો આવ્યો અવાજ આવતો હોય વરસાદનો જતા આવ્યો હોય આ ઘડીક વારમાં ગારો કરી નાખીને કે પાછા ના મોકલે ઘેરે જો વાદરા ધોયડા જાય ને વરસતા જાય છે અને મમ્મી હવે ધીરે ધીરે આવે એ તો માં ઊભી રહી ગઈ હતી અને આપણે જ્યાં હશે ને આડવા બધું ઝાડવા ત્યાં બેસી ગયા વાંધો નથી વાદરા વરસતા જાય છે ને ધોયડા જાય છે એવું છે તો એ જટ મંડી નેદવા હાલો તો વાગવા એવા છે 10 અને જો આપણે અહીં પૂગી ગયા આથી બાકી છે એટલો ખૂણો અમે વાર નહીં લાગે હવે જો હા આવે એટલે હા ટૂંકું ટૂંકું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો અમે આવી ગયા છે ગિરનારમાં તો કોઈ ગિરનાર નથી લઈ જતું ગિરનાર જવાનું રેત ના થાવ તો પણ ગિરનારમાં એટલે એવું બધું હાલે છે હા આવ્યું છે હવે 12 છે પણ આમ હાયરું ના કહેવાય ને બટકા કહેવાય બટકા હાલો ને બટકા તો હાલો જટ લઈ લઈને પછી ઓલા ખેતરમાં જરે ઘૂમરો મારવા જાવ છે હવાર પોરમાં વરસાદી બીવરાવન ભાઈ એમ થયો કે ઓહો આ તો ખૂંટા હાટ છે લઈ જાહે કે શું થાહે તો ભગવાને સામું જોયું વાંધો ના આવ્યો કે બ્રેક મારી જાય બસ બપોર કેણની વાત બપોર કેણ એવું હાલે બધું જો હું દાણા ખાઉં હા ખાવા નથી દેવા અને બે બી ખાઈ લઈ તો સારું રહે હવારમાં હે ને હીરાવે નહીં હું તો કહેતી હું ખાઈ લેવા અને આપણે તો શ્રાવણ મહિનો રહી એટલે આપણે હીરાવાનું હોય નહીં ઓલા બધાને રોટલી કરી દઈએ પછી આવતા રહી વાડીમાં એ રસોઈ કરવાની બાકી છે આ જટ ઘૂમરો ફલાય એટલાકમાં પછી અહીં ઓલા જરીક મોટા ખેતરમાં જીવ આવી ગયો વાંધો નથી એટલે ઊભી નથી થતી નકર કે કાં પાણી પીવા દઉં તને જટી કે માંડ ને દવાય કે પાણી નથી પીવા દીધું એ કઈ બોલે નહીં હું એમ ડાયરેક્ટ ના પાડી દઉં કે પાણી નથી પીવું અને એમાં એવું છે કે જરાક પાખી છે ને એટલે એમાં ખરપવું બહુ પડતું હતું ખાલામાં વધારે હતું ના હે ગિરનાર અને આને મગ વાવવા છે હવે શું થાય મગ વાવવા ખાલા છે ને કે એમાં મગ નાખી જાય એટલે નકર વેલા વાવી દીધા હોય ને તો હાઈતા ઉપર વરસાદ આવે તો બગડે ફૂંગાઈ જાય ઉતારવાની વેત ના આવે તો એક ફેર આખી હાર ફૂંગાઈ ગઈ હતી એક વાર મગ લેવા બહુ વહેમાં પડ્યા હતા તેદુના હે ને કોઈ દી મગ વાવ્યા નથી પણ અમારો વિચાર છે થોડોક ખેટે જગ્યા છે ને ખાલા છે ને બધ આમ ઘાટી માંડવીમાં 22 નંબરમાં ક્યાંય દાણો નહીં આવે પણ આપણે આ 14 કે 16 આમાંય નહીં આવે ગિરનારમાં હાલો તો 10 ને 12 મિનિટ થઈને આપણે ફાઇનલી નેદાઈ ગયું છે જાઉં છે વાં ઘૂમરો મારવા જો અસલ ચોખ્ખી થઈ ગઈ માંડવી
અટાણે જો વાયુ ભરાઈ ગઈ ને કબૂતર બિચારા જો માથે બેઠા હોય બધા અહીંયા દાણા ખાવા આવે ઘેરે. એટલી ને એટલી ભાઈ થોડીક વધી ગઈ ને કશે ને જ્યાં બાંધેલી છે ને એથી એઠી હતી થોડીક વધી. હાલો તો જાય ઓલા ખેતરમાં ઘૂમરો મારી આવી કા. હાલો તો આવી ગયા આપણે મોટરમાં અને એ વાસે એવી જ છે માંડવી પરવા હતી ને એવી જ છે. આપણા વ્લોગ ડેલી જોતા હે ને ખબર હે થોડીક પીડી છે પણ એ પછી ધીરે ધીરે કારી થઈ જાય અને કોરે ફૂટતો હોય ને. હાલો જરાક ચક્કર માર ને પછી જવા દઈ ઘરે. આ બાજુ બહુ નામી માંડવી છે જો આવરા માંડવી. હાલો તો વાગી ગયા છે 10:30 ને હવે જવા દઈ પાછા. ચૂલાનું હતી ઘડીકમાં ખૂટશે નહીં અને પવન બહુ છે. અટાણ નીકળો ને ખવારમાં ઘડી કેમ થતું આગળ વરસાદ આવી જાય. જો હવે કેવા હાલો તો વાગી ગયા છે 4:30 અને આપણે જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. જો ભે વાહે હે ને રાઈડ બોલા ત્યાં વિડીયો નહીં ઉતારવા દઈએ. અને જો જસ્મીન આવ્યો છે ભેહું બાંધવા અને ઓલી ત્યાં સુધી રાઈડ દીધા રાખે એનો વારો નહીં આવે ને ત્યાં સુધી હજી ત્યાં ભેહું બાંધી છે. બોલો એકલી થઈ નથી વળી તોય બરોબર કાલો એકલી છે રાઈડ દે. અને જો અહીં છે ને હવે બધું ચોખ્ખું કરવાનું કાલથી ઉપાડવાનું છે કામકાજ. અને મમ્મી આવી ગયા છે ભેહું ચારવા નથી આવી પણ એ હે ને જોવા આવી કે પાડેડા છે ને સેટા નથી ને ગયા. 3 છે ને સરતા હમણાં સેટા હોય જાય એનું નક્કી ને મળે. અને જયદીપ ગયો છે ભેહું ચારવા એ જો રોડની ઉનીકોર છે. શેરું જોવે કા બધા ગયા ક્યાં કાં શેરું અટાણ બધા ફૂલ કરમાઈ જાય. અને જો આવી છે કંઈક આપણી વરિયાળી ફૂલડા આવ્યા વરિયાળીના પાછા કોરાણીને ખાવ હુકાઈ ગયું તું થળિયું. ઓલી ત્યાં સુધી ગીત ગાઈ રાખશે ને પાડાને પગમાં આપણે છે ને મયળનો દોરો જો કપડામાં વીંટીને પહેરાયો હોય કદાચ મયળાઈ ગયો હોય પગ તો મટી જાય. સાટા આવ્યો વાદળું ધોયડું જાય ને વરસતું જાય એવું આજે આખો દી એવું થયું છે. હા બાર સરવા ગયા ને હાથક ઘેરે છે એમ કહેવાય. આ તબેલામાં તો એકલી વધી જસ્મીને ગયો તો ને સારવા ત્રીજો આખો તબેલો ખાલી થઈ ગયો. આ એક વધી અને આમ જો આપણે બર્તનની આનું ભાઈ બર્તન ને બધું એને મોરથી હુંજ કરવી પડે. અને આજે દીપભાઈ ગુણી લેવા તો જવા નતો ગયો હોય કે હા હોય જો ખાંડના તગારા ભરાઈ ગયા છે. ખાણ બહુ મોંઘું છે ભાઈ. હાલો તો દહીંનું દરવા મૂકી દીધું છે અને હવે વારો લેવો છે કારેલાનો. કારેલા મોરીને રાખી દઈ કટકી કરીને વહેલો થયો છે ઘરે કારેલાનો વરસ ન થાય. કારેલા કેદી થઈ ખબર નથી. એક ફેર થયા હતા કારેલા. મમ્મી જો હે ને પાડા પાઈ છે અને પગ દુખે ને મમ્મી કે ખીલે પાઈ લઉં ને તો વાંથી હાલીને જાઉં ને પગ દુખે ને ત્યાં સીપરામાં પાઈ લઉં મારું કામ ચાલુ રહે. જારી ઝીણું ઝીણું ઉપડું આજે અમારે ભીંસનો અવાજ ઇગ્નોર કરી નાખજો બધા. એની હાવ રાયડું ઉપાડી બીજી રીતની. અને અહીંયા છે મરચીના તન જ છોડવા છે અહીંયા. અને લીંબુડી નમી ગઈ વાં એક સીતાફળી નમી ગઈ બધાને છે ને જરાક ટેકો દેવો જો હે. જો ટમેટી ત્યાં હમણાં એમ થાય કે જબરી જિંદગી હતી ને જબરી થઈ ગઈ. હા ગુલાબે મલક આવે છે હમણાં. હાલો તો એડિટિંગ કરીને કારેલા મોર નાખી
જો આમથી આવે છે કારેલા થારી ભરાય તાજે તાજે હોય ને તો મોરવા હેલા પડે પછી બેવડા વર્તન જાય. આવો આવો લાવો. કારેલાનું શાક આપણું ફેવરેટ છે. મરચા શું કરવા હાજી અમાર ખાવા જતા ઓય મેં કીધું મરચા કાલે આજ તો શાક બનાવ્યું નથી કારેલાનું. કટકી કરીને મીઠું નાખીને ફ્રીજમાં રાખી દઈએ તો થોડીક કડવાશ ઓછી થઈ જાય. અને જો આવી રીતના હજી થોડા ઓલા થઈ ગયા પણ સુધારેલા હોય તો બાફવા થાય ને. હવે આજ તો વાડીએ જવાનું છે નહીં. હવે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું. ખાલી ભારી લેવા જવાનું થાય એ 4-5 ભારી થાય માંડું કહેતી હતી એવી રીતના. તો બધું થઈને એટલી તો માંડ થાય ખડ. તો હાલો હવે આપણે કારેલા મોન નાખીએ અને આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.